હુકમ હનુમાનજીનો, આજ્ઞા ઈશ્વરની, દુઆ ચાર યુગની, લહેર સમુદ્રની અને મહેર ભોળાનાથની. જો મહેર ભોળાનાથની થઈ જાય ને તો જીવન સુખમય બની જાય છે. જે પણ મનમાં ઈચ્છા હોય તે પરિપૂર્ણ થઈ જાય છે. જીવનમાં આવતા દુઃખો નાશ થઈ જાય છે. પણ ભગવાન મહાદેવની મહેર ક્યારે થાય? ક્યારે આપણી ઉપર શિવ કૃપા થાય? શિવ ભક્તો ભગવાન શિવજીને રીઝવા હોય ને તો નિત્ય નિત્ય તેના શિવલિંગનું પૂજન કરવું. પ્રભાતે વહેલા ઉઠી થોડાક બિલીપત્ર શિવલિંગને અર્પણ કરવા. શિવલિંગ સમક્ષ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનું રટણ કરવું. 11 વખત, 21 વખત, 51 વખત, 108 વખત ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ ઓમ નમઃ શિવાયના જાપ કરવા. થોડાક બિલીપત્ર એમ કહેવાય કે ભગવાનને અર્પણ કરવા, ભગવાન શિવજીને અર્પણ કરવા. જો તમને બિલીપત્ર ચડાવવાનો મંત્ર આવડતો હોય તો બિલીપત્રના મંત્ર બોલતા બોલતા થોડુંક શિવલિંગનું પૂજન કરી લેવું. થોડાક એમ કહેવાય કે પુષ્પ ભગવાન શિવજીને અર્પણ કરવા. એક જ્યોત, એક દીવડો ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરવો. આવું થોડું થોડું આપણે કાર્ય કરી લઈએ તો ભગવાન મહાદેવની કૃપા, ભગવાન શિવજીની કૃપા આપણી પર નિરંતર વરસે છે. અને જ્યારે એમ કહેવાય કે ભગવાન શિવજીની કૃપા આપણી પર વરસી જાય ને ત્યારે એમ કહેવાય કે આપણા જીવનમાં મહેર થઈ જાય છે, સુખની મહેર થઈ જાય છે, લીલા લહેર થઈ જાય છે. તો હંમેશા આપણે શિવની કૃપા મળે તેવું આપણે કોશિશ કરવી જોઈએ. થોડીક થોડીક ભક્તિ કરતાં કરતાં, થોડુંક શિવલિંગનું પૂજન કરતાં કરતાં આપણે કર્મ કરવું. પ્રભાતે વહેલા ઉઠી અને તરત જ કર્મ તરફ ન દોડવા મળવું. હંમેશા આપણા જીવનમાં ધર્મ હોવું જોઈએ. અને ભગવાન ભોળાનાથનો ધર્મ જો આપણા હૃદયમાં હોય, નિત્ય નિત્ય આપણે ભગવાન મહાદેવનું આરાધન કરતા હોય તો તે શ્રેષ્ઠ છે. તેનું કારણ એ છે કે ભગવાન મહાદેવ ખાલી દેવ નથી, તે દેવોના દેવ મહાદેવ છે. જ્યારે એમ કહેવાય કે દેવતાઓને પણ સંકટ પડે છે ત્યારે તે પણ તેની પાસે જાય છે. તો આપણે ડાયરેક્ટ ભગવાન મહાદેવ પાસે જવું જોઈએ. આ કળી કાળમાં જો શિવ કૃપા થઈ જાય ને તો આપણું જીવન એમ કહેવાય કે શુભ 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 થઈ જ જાય છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. શાસ્ત્રમાં વર્ણન છે, શિવ મહાપુરાણમાં કહ્યું છે કે જે કોઈ માનો, જે કોઈ જીવડા ભગવાન ભોળાનાથનું આરાધન કરતા હોય, તન મન ધનથી ભગવાન મહાદેવનું આરાધન કરતો હોય, તેની ઉપર નિરંતર ભગવાન ભોળાનાથની કૃપા વરસી જ જાય છે. એટલે ભગવાન મહાદેવની કૃપા આપણી પર નિરંતર વરસે તેવી આપણે કોશિશ કરવી જોઈએ, જેથી કરી અને આપણું તો જીવન સુખમય બને અને આપણી આજુબાજુમાં આપણા પરિવારનું જીવન પણ સુખમય બની જાય.